અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે ચૂંટણીનો પંચમુખી જંગ જામ્યો છે, જેમાં ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લગાવી રહ્યા છે, જેનાથી મતદારોમાં ગરમાટો આવી જવા પામ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના ધનુસરામાં સરપંચના ઉમેદવાર માટે પાંચમુખી જંગ જામતા ભર શિયાળે ગરમાવો જામ્યો છે। ધનુસરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 5 ઉમેદવારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે, ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે। ધનુસરામાં સરપંચના ઉમેદવાર માટે પ્રથમ વખત ક્ષત્રિય ઉમેદવાર મેદાને પડતા રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે। ધનસુરા ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવી છે અને ધનસુરા ગ્રામજનો મને પૂરો સાથ સહકાર આપી જંગી બહુમતીથી વિજય અપાવશે એવી મને આશા છે। ધનસુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં સરપંચ તરીકે ઉમેદવારી કરી છે। હું ધનસુરા ગામના તમામ સમાજને જોડે લઈને ચાલનારો એક કાર્યકર્તા છું। મને વિશ્વાસ છે કે બધા સમાજ મને સ્વીકારે છે અને મને સહયોગ આપશે। ધનસુરામાં સૌ પ્રથમ સારા ડોક્ટર લાવવાનો પ્રયત્ન કરીશ। ધનસુરા ગામમાં જે વિકાસના કામો છે તે કામો કરવાની હું ખાતરી આપું છું। સરકારશ્રીની વિદેશી યોજનાઓ જેવી કે ગરીબલક્ષી ખેડૂતલક્ષીનો હું ગામજનોને લાભ આપવા હું પૂરતો પ્રયત્ન કરીશ। જ્યારે બીજી બાજુ ક્ષત્રિય મતદારો દ્વારા પણ પોસ્ટર વોર કરવામાં આવ્યું હોય તેવા પોસ્ટરો નજરે ચડ્યા હતા। સાથે સાથે ઉમેદવારો ગામને નવી દિશામાં લઈ જવા તેમજ ગામમાં વિકાસ કરવાના દાવા સાથે મતદારો પાસે મતની માંગણીઓ કરી રહ્યા છે અને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે। ત્યારે ઉમેદવારોનું ભાવિ આવનાર 27 ડિસેમ્બર મતદાન થયા પછી જ પરિણામ બાદ જ નક્કી થશે કે કોના માથે જીતનો તાજ આવે છે અને કોણ ધનુસરાનું સુકાન સંભાળશે। સંદીપ પટેલ, વી ન્યૂઝ, મોડાસા, અરવલ્લી।